વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 15 જે સરસ મજાનો ઈઝી ક્વેશ્ચન છે અને બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પણ છે। શરૂઆત ઈઝી દાખલાથી કરશું અને ધીમે ધીમે સ્વાધ્યાયના અને ઉદાહરણના બધા જ દાખલાના વિડીયો આપણી ચેનલ પર આવશે, માટે બિલકુલ પણ ચિંતા કરશો નહીં। પણ એક શરત કે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બિલકુલ પણ સ્કીપ ન કરતા। તમે અત્યારે મૂવી નથી જોઈ રહ્યા કે તમે સ્કીપ કરીને જોઈ શકો, તમે ભણી રહ્યા છો, સ્ટડી કરી રહ્યા છો, માટે એમાં બિલકુલ પણ સ્કીપ ન કરાય। કેમ કે 10 સેકન્ડમાં સ્કીપ કરવામાં જો તમારો એવો ટોપિક જતો રહ્યો જે પરીક્ષામાં કદાચ તમને ન આવડ્યો તો પાછળથી અફસોસ કરવો એના જગ્યાએ બેટર છે કે પૂરો વિડીયો જુઓ, કમ્પ્લીટ વિડીયોને સમજવો, કમ્પ્લીટ કોન્સેપ્ટ્સને સમજવા, જેથી કરીને આવો કોઈ પણ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આવે તો એમાં તમારી સેજ પણ ભૂલ થવી ન જોઈએ। કેમ કે 11 માર્ક્સનો સવાલ છે એટલે 11 માંથી 11 આપણે પાક્કા આ ચેપ્ટરમાંથી મેળવવાના જ છે, માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબનો કોઈ પણ ક્વેશ્ચન શરૂ કરતા પહેલા ક્વેશ્ચનને ડિટેલમાં વાંચવો ખૂબ જ જરૂરી છે। જે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન વાંચ્યા વગર જો દાખલાની શરૂઆત કરશે એમનો દાખલો ક્યારેય સાચો નહીં પડે। જો તમારે 11 માંથી 11 માર્ક્સ મેળવવા હોય, પાકા સરવાળાનો સરવાળો કમ્પ્લીટ બંને બાજુ સાચો મેચ કરવો હોય તો ક્વેશ્ચન સમજવો બહુ જ જરૂરી છે। તો જે રીતના હું અહીંયા સ્ટેપ ફોલો કરું છું ક્વેશ્ચન વાંચતી વખતે, એ જ રીતના તમારે પણ ક્વેશ્ચનને સમજવામાં અને વાંચવામાં સ્ટેપ ફોલો કરવાના છે। જો આટલું કરશો તો 11 માંથી એક પણ માર્ક્સ તમારો બોર્ડની પરીક્ષામાં કે પછી સ્કૂલની પરીક્ષામાં કટ નહીં થાય। તો એટલા માટે બધા સ્ટેપ ફોલો કરજો। પહેલો વિડીયો છે, પહેલો દાખલો છે, એટલે ડિટેલમાં જોજો કે કઈ રીતના ટ્રીટમેન્ટ આપવાની છે, કઈ રીતના દાખલાની શરૂઆત કરવાની છે અને દાખલાનો અંત કઈ રીતના કરવાનો છે, બધું જ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ, માટે એન્ડ સુધી વિડીયોને જોતા રહેજો। તો શરૂઆત કરીશું આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 15 થી। ક્વેશ્ચનની પહેલી લાઈન થી લઈને ક્વેશ્ચનની છેલ્લી લાઈન સુધી ક્વેશ્ચન વાંચવાનો છે, કેમ કે એક લાઈન તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બિલકુલ પણ વચ્ચે વાંચવામાં સ્કીપ ન કરતા। તો 15માં ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે હર્ષ અને યેશા નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં રાખીને તેમની પેઢી માટે તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। એટલે કે અહીંયા આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। તારીખ તમને આપેલી છે 31/3/17, એટલે આ કયું વર્ષ ગણાશે? 2016-17 ગણાશે। પરીક્ષાની અંદર તમને વર્ષ 2023-24 ની માહિતી આપેલી હશે અને તારીખ તમને આપેલી હશે 31/3/2024। હવે શરૂ કરતા પહેલા બેઝિક સમજી લો। કાચા સરવૈયામાં તમને બે માહિતી આપેલી હશે, એટલે કે એક ઉધાર બાકી અને બીજી જમા બાકી। કોઈ પણ દાખલો હોય યાદ રાખજો કે ઉધાર બાકીમાં જેટલી પણ વેલ્યુ તમને આપેલી છે, જેટલી પણ કિંમતો આપેલી છે, એ કાં તો મિલકત હશે કાં તો ખર્ચ હશે। યાદ રાખજો, ઉધાર બાજુમાં જેટલી પણ અમાઉન્ટ આપેલી છે એ કાં તો મિલકત હશે કાં તો ખર્ચ હશે। જો એ ખર્ચ હોય તો ખાતામાં જશે ઉધાર બાજુ, અને જો એ મિલકત હોય તો ક્યાં જશે? પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ। આવું કરશો તો સેજ પણ ભૂલ પોસ્ટિંગમાં પડશે નહીં। અને જેટલી પણ જમા બાકીઓ આપેલી છે એ કાં તો દેવા હશે અથવા તો તમારી આવક હશે। એટલે યાદ રાખજો કે ઉધાર બાજુ મિલકત અથવા તો ખર્ચ જ હોય અને જમા બાજુમાં જે કંઈ પણ બેલેન્સ તમને આપેલા છે એ કાં તો ધંધા માટે દેવું હશે અથવા તો ધંધા માટે આવક હશે। એટલા માટે પોસ્ટિંગ કરવામાં અહીંયા સેજ પણ આપણી ભૂલ થવી જોઈએ નહીં। દાખલાની શરૂઆત હંમેશા હવાલા વાંચીને કરીશું। આ હમણાં કશું જ જોવાની જરૂર નથી। જેવો દાખલો તમારા હાથમાં આવે છે, પેપર હાથમાં આવે છે, એટલે શરૂઆત આપણે ક્યાંથી કરશું? હવાલાથી કરીશું, કેમ કે હવાલા ટીક કર્યા પછી જ આપણે દાખલાની શરૂઆત કરી શકીશું। બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ હવાલાના નંબર લખતા હોય છે, એવું બિલકુલ પણ નથી કરવાનું। તો હવાલાની ટીક અહીંયા કાચા સરવૈયામાં કઈ રીતના કરવાની છે ડિટેલમાં જોઈ લો। એ જ પેટર્ન તમારે ફોલો કરવાની છે, જેથી બિલકુલ પણ ભૂલ તમારી પરીક્ષાની અંદર દાખલો ગણવામાં થશે નહીં। તો પહેલો હવાલો હવાલા નંબર 1,
આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. આપણે સેકન્ડ વિડીયોમાં ચર્ચા કરી હતી હવાલા વિશે. એ જ પ્રકારનો હવાલો અહીંયા તમને જોવા મળ્યો છે. પહેલો હવાલો હંમેશા મોસ્ટલી આખર સ્ટોકનો તમને જોવા મળશે. તો જોઈ લઈએ કે હવાલાની અંદર તમને શું કહેવામાં આવ્યું છે. તો આખર સ્ટોકમાં હંમેશા બે કિંમત તમારે કમ્પેર કરવાની છે જો બંને આપેલી હોય ત્યારે. એક તો મૂળ કિંમત અને બીજી બજાર કિંમત. તો મૂળ કિંમત કેટલી છે? 10,000 અહીંયા લખેલું જ છે મૂળ કિંમત. તો મૂળ કિંમત આખર સ્ટોકની છે 10,000 રૂપિયા. અને બજાર કિંમત માટે એવું કીધું છે કે 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. એટલે 10,000 ના અડધા 5,000, એટલે 5,000 નો સ્ટોક એવો છે કે જેની બજાર કિંમત થઈ ગઈ છે 0, એટલે કે 1 પણ રૂપિયો રિયલાઇઝ થવાનો નથી. તો બાકી બચ્યો 5,000 નો સ્ટોક જે આપણે બજારમાં વેચી શકશું. એટલે આ કુલ 10,000 ના માલની બજાર કિંમત કેટલી થઈ ગઈ છે? માત્ર 5,000 થઈ ગઈ છે. નિયમ પ્રમાણે બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ આપણે કન્સિડર કરવાની હોય. તો 10,000 ને 5,000 બંનેમાંથી ઓછી વેલ્યુ છે 5,000. એટલે આખર સ્ટોકની અસર આપણે કેટલા રૂપિયાથી આપીશું? 5,000 થી દાખલાની અંદર આપીશું. હવે હવાલો વાંચ્યા પછી આખર સ્ટોક તમારે ગમે ત્યાં નોંધી લેવાનો છે. અહીંયા ઘણી બધી તમને ખાલી સ્પેસ દેખાય છે, તેમાં લખી દઈશું આપણે આખર સ્ટોક 5,000. આ જ રીતના તમારે પ્રશ્નમાં કાચા સરવૈયામાં લખી લેવાનું છે. આખર સ્ટોક ગમે ત્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં લખી દો આખર સ્ટોક રૂપિયા 5,000, જેથી દાખલો ગણતી વખતે આ હવાલો ભૂલાઈ જવો જોઈએ નહીં. હવે સેકન્ડ, મકાન ખરીદીના કાનૂની ખર્ચા રૂપિયા 4,000 કાનૂની ખર્ચમાં સમાવેલ છે. એનો મતલબ એવો થાય કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની સ્થિર મિલકત ખરીદીએ અને ખરીદતી વખતે જેટલા પણ ખર્ચા થયા હોય એ બધા જ ખર્ચા મિલકતની કિંમતમાં પ્લસ થવા જોઈએ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જવા જોઈએ નહીં. પણ બાય મિસ્ટેક જે કાનૂની ખર્ચ લીગલ એક્સપેન્સ થયો હતો એ કાનૂની ખર્ચમાં લખી દીધો છે, જે ખરેખર ક્યાં જવો જોઈએ? મકાનની કિંમતમાં પ્લસ થવો જોઈએ. પણ બાય મિસ્ટેક આપણે કાનૂની ખર્ચમાં ઉમેરી દીધો છે. તો સૌથી પહેલા કાનૂની ખર્ચમાંથી બાદ કરી દઈશું અને મકાનની વેલ્યુમાં શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. તો શોધી નાખો ક્વેશ્ચનમાં કાનૂની ખર્ચ તમને ક્યાં આપેલા છે? તો અહીંયા જ છે. તો આ કાનૂની ખર્ચ કુલ 6,500 છે. એમાંથી 4,000 આપણે ઓછા કરી દેવાના છે. તો -4,000 અહીંયા કરી દઈશું અને એની બીજી અસર મકાનમાં જશે +4,000. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના ક્યારેય હવાલાનો નંબર ન લખશો. હવાલાની રકમની અસર જ ડાયરેક્ટ આપણે ક્વેશ્ચનમાં આપી દઈશું, જેથી ફરીથી હવાલા વાંચવામાં તમારો બિલકુલ પણ ટાઈમ બગડશે નહીં. તો જ્યારે પણ મિલકતનો ખર્ચો ભૂલથી બીજે ક્યાંક ઉધાર થઈ ગયો હોય તો ત્યાંથી બાદ કરી દેવાનો અને જે તે મિલકતની કિંમતમાં શું કરી દઈશું? એડ કરી દઈશું. આગળ હવાલા નંબર 3, દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. શોધી નાખો ક્વેશ્ચનમાં તમને દેવાદારો ક્યાં આપેલા છે. તો જુઓ, ડાયરેક્ટ તમને નામ દેવાદારો આપેલું નથી. એની જગ્યાએ લેણું અને દેવું શબ્દ આપેલા છે. તો લેણુંનો મતલબ થાય દેવાદારો કે પૈસા આપણે લેવાના છે ગ્રાહકો પાસેથી, અને દેવુંનો મતલબ થાય લેણદારો કે વેપારીઓ જેને આપણે પૈસા ચૂકવવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આમાંથી લેણાની રકમ એટલે કે દેવાદારની રકમ કઈ અને લેણદારની રકમ કઈ. તો હમણાં જ મેં તમને કીધું કે ઉધાર બાકીમાં જેટલી પણ રકમ છે કાં તો મિલકત હશે કાં તો ખર્ચ હશે. આપણને એટલી ખબર હોવી જોઈએ કે દેવાદારો ધંધાની શું કહેવાય? મિલકત કહેવાય. અને મિલકતો બધી જ તમને ક્યાં આપેલી હોય? ઉધાર બાજુ જ આપેલી હોય. તો આ જે 31,000 છે એ રકમ છે દેવાદારોની એટલે કે લેણું, અને સામે જે 25,000 છે જમા બાજુ એ રકમ છે દેવું એટલે કે લેણદારો. આપણે અસર અત્યારે ક્યાં આપવાની છે? દેવાદારોમાં આપવાની છે. તો દેવાદારોમાં ગાલખાદ અનામત ગણીશું. રકમ તમને 31,000 રૂપિયા આપેલા છે. 31,000 ના કેટલા ટકા? 5% અનામત રાખવાની છે. અહીંયા ક્વેશ્ચનમાં તમને ગાલખાદ નથી આપેલી હવાલામાં, માત્ર ગાલખાદ અનામત જ આપી છે. એટલે ડાયરેક્ટ આપણે ગાલખાદ અનામત 5% દેવાદારોની રકમમાંથી માઇનસ કરી દઈશું. એટલે અહીંયા લખી દઈશું માઇનસ ગાલખાદ અનામત, પણ શેમાંથી? લેણુમાંથી એટલે કે દેવાદારોમાંથી. દેવાદારોની અમાઉન્ટ કેટલી છે? 31,000 છે. કેટલા રૂપિયા બાદ કરીશું? તો 31,000 ના 5% એટલે 1,550 રૂપિયા થાય.
જે આપણે દેવાદારોની રકમમાંથી બાદ કરવાના છે અને એની બીજી અસર આપણે ક્યાં આપશું? ગાલખાતના ફોર્મેટમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગળ વધીએ. હવાલા નંબર 4, ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણવાનો છે. શોધી નાખો ફર્નિચર ક્યાં છે, તો આવી રહ્યું, ત્યાં લખી દઈશું 10% ઘસારો અને મકાનની કિંમતની જોડે લખી દઈશું આપણે. આ રીતના બધી જ નોંધ કરી લેવાની છે, ક્યારે આપણે એડજસ્ટમેન્ટના નંબર લખીશું નહીં. હવે આગળ વધીએ. પેટન્ટ અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે. આ કેવી છે? અદ્રશ્ય મિલકત છે અને હંમેશા જ્યારે ઓછી થાય એને કહેવાય માંડી વાળવું. તો પેટન્ટ અને ટ્રેડમાર્ક તમને આપેલા છે. કેટલી અમાઉન્ટ છે? 2700. 2700 નો 1/3 એટલે કે 1/3 ભાગ કેટલો થાય? 900 રૂપિયા થાય. તો -900 કરીશું અહીંયા માંડી વાળેલ, કેમ કે આ અમાઉન્ટ આપણે ઓછી કરવાની છે, માંડી વાળવાની છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ હવાલા તમને લિસ્ટમાં આપેલા હતા બધાની ટીક આપણે કરી લીધી છે. આ કમ્પ્લીટ થઈ જાય, ટીક થઈ જાય, લખાઈ જાય, એ પછી તમારે શોધવાના છે ગુપ્ત હવાલા. એની પણ ચર્ચા આપણે પાર્ટ 2 માં ડિટેલમાં કરી જ હશે. જેણે વિડીયો જોયો હશે અને આ ખબર પડી ગઈ હશે કે ક્વેશ્ચનમાં ગુપ્ત હવાલો તમને ક્યાં આપેલો છે. તો તમે જોઈ શકો છો છેલ્લે HDFC ની 12% લોન તમને આપેલી છે. તો જ્યારે ક્વેશ્ચનમાં પર્સન્ટેજ આપેલા હોય લોનના, ત્યારે સમજવાનું કે આ જે પર્સન્ટેજ આપેલા છે વ્યાજના આપેલા છે. તો સૌથી પહેલા વ્યાજ શોધી નાખીએ. 10,000 ના 12% કેટલા થશે? તો 1200 રૂપિયા થાય. એનો મતલબ કે આ લોન ઉપર ધંધાએ 1200 રૂપિયા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે. પણ અહીંયા તમે જોઈ શકો છો કૌંસમાં તારીખ પણ આપેલી છે. તો આ લોન 1 એપ્રિલથી નથી અથવા તો જૂની નથી. આપણે આ જ વર્ષ દરમિયાન લોન લીધેલી છે. કઈ તારીખે લીધેલી છે? 1/7/16 એટલે કે 1 જુલાઈના દિવસે લોન લીધી છે. તો પૂરેપૂરા 12 મહિનાનું વ્યાજ આવશે નહીં. જુલાઈથી લઈને માર્ચ સુધી કેટલા મહિના થશે? 9 મહિના થશે. એટલે 9 મહિનાનું વ્યાજ આપણે અહીંયા ગણવું પડશે. તો 1200 ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે કે ₹900. તો આ લોન ઉપર 9 મહિનાનું આપણે કેટલું વ્યાજ ચૂકવવાનું થાય? 900 રૂપિયા વ્યાજની ચૂકવણી કરવાની થાય. હવે અહીંયા ચેક કરી લઈએ કે ક્યાંય તમને લોનનું વ્યાજ આપેલું છે, તો ક્વેશ્ચનમાં ક્યાંય લોનનું વ્યાજ દેખાતું નથી. એનો મતલબ એવો થાય કે પૂરેપૂરા ₹900 ચૂકવવાના કેવા છે? બાકી છે. તો એની અસર પણ આપણે અહીંયા નોંધી લઈએ. તો અહીંયા લખી દઈશું આપણે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલું છે? 900 છે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય ગુપ્ત હવાલો. એકદમ ઈઝી રીતે આપણે સમજી ગયા અને આપણે રકમ પણ શોધી નાખી કે જ્યારે ગુપ્ત હવાલો આપ્યો હોય ત્યારે આ રીતના તમારે પર્સન્ટેજ કરીને તારીખ આપે તો એટલા મહિનામાં કન્વર્ટ કરીને રકમ શોધી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આખો ક્વેશ્ચન આપણો ડિસ્કસ થઈ ગયો છે અને હવે 1 by 1 આપણે ખાતા તૈયાર કરવાના છે. એમાં પણ શું ધ્યાન રાખવાનું છે જોઈ લો. સૌથી પહેલા તમારે તૈયાર કરવાનું છે વેપાર ખાતું. હેડિંગ શું આપશું? જે કંઈ પણ તમને તારીખ આપેલી હોય એ તારીખ લખવાની છે અને એ તારીખના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ત્યાર પછી જે ખાતું તૈયાર કરશું બીજા પેજ ઉપર એ શું આવશે? ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું જ્યારે પણ બનાવો ત્યારે પહેલું જ ગાલખાતનું ફોર્મેટ નોંધી લો, જેથી પાછળથી જગ્યા માટે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ફોર્મેટ શું છે ફરી એકવાર તમને કહી દઉં છું. 2 વખત લખવાનું છે ગાલખાત અને 2 વખત લખી દેવાનું છે ગાલખાત અનામત. પહેલામાં અને છેલ્લામાં કા એટલે કે કાચા સરવૈયાની અને વચ્ચેના બંનેમાં લખી દઈશું હ એટલે કે હવાલાની. પ્લસ પ્લસ અને માઇનસ જે અમાઉન્ટ આવશે ફાઇનલ બહારના ખાનામાં જશે. ત્યાર પછી આપણે ખાતું તૈયાર કરશું. ત્રીજા પેજ ઉપર હાફ પેજ નફા નુકસાન ફાળવણી ખાતું અને હાફ પેજ ભાગીદારોના મૂડી ખાતા. એટલે આ થયું તમારું ત્રીજું પેજ. છેલ્લા પેજ ઉપર આવશે પાકું સરવૈયું. એમાં ધ્યાન રાખજો કઈ રીતના તૈયાર કરવાનું છે. ફોર્મેટ બહુ ઈઝી છે, આ તમને ઈઝીલી યાદ રહી જશે. સૌથી પહેલા તમારે લખી દેવાનું મૂડી અને 2 ભાગીદારના નામ લખી દેવાના. અમાઉન્ટ ક્યારેય લખવાની નહીં, કેમ કે અહીંયા આખરની મૂડી આવશે. ત્યાર પછી 2 લાઈન સ્કીપ કરો. જો કોઈ અનામત હોય તો અહીંયા લખી દઈશું 2 લાઈનમાં. ત્યાર પછી લખો હેડિંગ બિનચાલુ જવાબદારીઓ. એમાં પણ 2 લાઈન સ્કીપ કરો. ક્યારેય પણ બિનચાલુ જવાબદારી 2 થી વધારે ક્વેશ્ચનમાં તમને જોવા મળશે નહીં. અને પછી જેટલી પણ જગ્યા વધે છે બધી ચાલુ જવાબદારી માટે આવી જશે. એ જ રીતના સામેની બાજુ મિલકત દેણા બાજુ દરેક ક્વેશ્ચનમાં સેમ પેટર્ન ફોલો કરવાની છે. હાફ પેજ અલોટ કરો બિનચાલુ મિલકતો માટે અને બાકીનું હાફ પેજ આવી જશે તમારું હેડિંગ ચાલુ મિલકતો. તો આ રીતના ઈઝીલી હેડિંગ તમે યાદ રાખી શકશો. ખાલી પાકા સર્વેમાં તમારે હેડિંગ આપવાના છે, બીજા એક પણ ખાતામાં હેડિંગ આપવાની જરૂર નથી, જેથી પરીક્ષામાં તમને ફૂલ 11 માંથી 11 માર્ક્સ મળી જ જાય. એક પણ માર્ક્સ આપણો કપાય નહીં. હવે ફરીથી ક્વેશ્ચનમાં આવી જઈએ.
ક્વેશ્ચન વાંચતા જઈશું અને અસર આપતા જઈશું. હવે આ હવાલા જોવાની કોઈ જરૂર નથી, કેમ કે બધી જ માહિતી આપણે અહીંયા લખી દીધી છે, એટલે હવે આ જોવાની જરૂર નથી. તો શરૂઆત આપણે કરીશું મૂડી અને ઉપાડથી. ક્વેશ્ચનમાં તમને મૂડી અને ઉપાડ બંનેના આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂડી જશે હંમેશા મૂડી ખાતામાં જમા બાજુ, એટલે કે બાકી આગળ લાવ્યા. અહીંયા હર્ષ અને ઈશાની મૂડી લખવામાં આવશે અને ઉપાડ હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ જશે, એટલે અહીંયા લખી દઈશું આપણે ઉપાડ ખાતે. મૂડી હંમેશા જમા બાજુ લખાશે, બાકી આગળ લાવ્યા, અને ઉપાડ હંમેશા મૂડી ખાતામાં ક્યાં જશે? ઉધાર બાજુ નોંધવામાં આવશે. હર્ષની મૂડી 35,000 અને ઈશાની મૂડી 15,000. ઉપાડની વાત કરીએ તો હર્ષનો ઉપાડ 5,000 અને ઈશાનો ઉપાડ 2500 તમને ક્વેશ્ચનમાં આપેલો છે. એની અસર એકદમ સરળતાથી તમારે આપી દેવાની છે, ગોખવાની કોઈ જરૂર નથી. હવે મૂડી અને ઉપાડ સાથે કોઈ પણ હવાલો જોડાયેલો નથી, એટલે હવાલાની રાહ જોવા બેસવાનું નથી. ત્યાર પછી શું છે? અહીંયા જો આપણે લખી રાખ્યું છે, શું છે? આખર સ્ટોક કેટલા રૂપિયા છે? 5,000. તો જેમ જેમ આ બધું લખ્યું છે એની અસર પણ સાથે સાથે આપણે આપતા જઈશું. આખર સ્ટોકની વિદ્યાર્થી મિત્રો હંમેશા કોઈ પણ દાખલામાં હવાલામાં હોય તો બે અસર આવે. પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ, અને બીજી અસર ક્યાં જાય? મિલકત લેણાની અંદર, ચાલુ મિલકતમાં. તો અહીંયા આપણે નોંધી લઈએ આખર સ્ટોક. થોડી લાઈન આપણે અહીંયા સ્કીપ કરી દઈશું વેચાણ માટે, અને પછી લખશું આખર સ્ટોક ₹5,000. આ થઈ પહેલી અસર. હવે આપી દે બીજી અસર. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ચાલુ મિલકતોમાં આખર સ્ટોક. યાદ રાખજો કે એક અસર તમે આપો છો એટલે બીજી અસર આપવાનું ઉતાવળમાં ભૂલાઈ જવું જોઈએ નહીં તો પછી ક્યારેય સરવાળો તમારો મેચ થશે નહીં. તો મૂડી ઉપાડ કમ્પ્લીટ થઈ ગયું ઇઝીલી. આખર સ્ટોક પણ ગયું. હવે શું આવ્યું? પાઘડી. પાઘડી ધંધાની કેવી મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત કહેવાય. તો મિલકત હંમેશા ક્યાં જાય? મિલકત લેણામાં જ જાય, પાકા સરવૈયામાં જ જાય. તો અહીંયા લખી દઈશું આપણે પાઘડી ₹5,000. પાઘડીમાં કોઈ પણ હવાલો નથી, એટલે એની કોઈ અસર આપવામાં આવશે નહીં. પાઘડી પછી શું આવ્યું? પેટન્ટ અને ટ્રેડમાર્ક, જેના ઉપર હવાલો છે. હવાલો હોવાથી આની રકમ સૌથી પહેલા આપણે ક્યાં લખશું? અંદરના ખાનામાં. પેટન્ટ અને ટ્રેડમાર્ક પણ પાઘડીની જેમ શું છે? ધંધાની અદ્રશ્ય મિલકત છે. કોઈ પણ પ્રકારની મિલકત હોય ક્યાં જાય? પાકા સરવૈયામાં જાય. મિલકત અને લેણા બાજુ. અદ્રશ્ય બિનચાલુ મિલકતમાં લખી દઈશું આપણે પેટન્ટ અને ટ્રેડમાર્ક. અંદરના ખાનામાં 2700. હવે જોઈ લઈએ હવાલામાં તમને શું કહેવામાં આવ્યું છે. ઓલરેડી આપણે ડિસ્કસ કરી જ લીધું છે. ₹900 પેટન્ટ અને ટ્રેડમાર્કમાંથી માંડી વાળવાના છે. માંડી વાળવાના છે એટલે કે શું કરવાના છે? ઓછા કરવાના છે, માઇનસ કરવાના છે. તો અહીંયા માઇનસ કરી દઈએ હવાલો. માઇનસ માંડી વાળેલ. જ્યારે પણ અદ્રશ્ય મિલકત ઉપર અમાઉન્ટ ઓછી કરવાની હોય ત્યારે આપણે લખશું માંડી વાળેલ, કેમ કે આને ઘસારો કહેવાય નહીં. કુલ ₹900 આપણે માંડી વાળવાના છે, એટલે રહેશે ₹1,800 બહારના ખાનામાં. હવે ₹900 માઇનસ કરી દીધા, તો એની બીજી અસર આપણે હમણાં જ આપવી પડશે. બીજી અસર આપવાનું બિલકુલ પણ ન ભૂલતા. પેટન્ટ અને ટ્રેડમાર્કની રકમ ઘટી, પૈસા માંડી વાળેલા ધંધાને નુકસાન થશે, ખર્ચ થશે. એ નુકસાનની અસર હંમેશા ક્યાં જશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપીશું. તો અહીંયા નોંધી લઈએ માંડી વાળેલ પેટન્ટ. કેટલા રૂપિયા આપણે માંડી વાળ્યા? કુલ ₹900 આપણે પેટન્ટની રકમમાંથી માઇનસ કર્યા. જેની બીજી અસર નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. આગળ વધીએ દાખલાની અંદર. હવે તમને શું કીધું છે? લેણું અને દેવું બંનેની અસર આપણે આપવાની છે. લેણું એટલે દેવાદારો, જે કેટલા તમને આપેલા છે? 31,000. અને દેવું એટલે લેણદારો, કેટલા આપેલા છે? 25,000. તો બંનેની રકમ પહેલા લખી દો, પછી આપણે હવાલાની ચર્ચા કરીશું. તો આ મિલકત છે જે મિલકત બાજુ જશે, અને આ શું છે? દેવું, જે ક્યાં જશે? દેવા બાજુ જશે. તો બંનેની નોંધ આપણે ફટાફટ કરી લઈએ અને પછી હવાલાની ચર્ચા આગળ કરશું. તો મિલકતની અંદર આવશે લેણું, જે તમને આપેલું છે 31,000. હવાલો છે એટલે ક્યાં લખશું? અંદરના ખાનામાં લખશું. સાથે
દેવાની પણ નોંધ કરી લઈએ તો દેવું એમાં કોઈ પણ પ્રકારનો હવાલો નથી એટલે 25,000 સીધા ક્યાં જશે? બહારના ખાનામાં જશે. હવે દેવાદારોમાં તમને હવાલામાં એવું કીધું છે કે 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે, તો અહીંયા લેણામાંથી -5% ઘાલખાદ અનામત લખી દઈશું અને કૌંસમાં લખશું હવાલા, કેમ કે આ ઘાલખાદ અનામત તમને ક્યાં આપેલી હતી? હવાલામાં આપેલી હતી. અને અહીંયા 1550 રૂપિયા માઇનસ કરી દઈશું એટલે બહારના ખાનામાં 29,450 ની અસર આપણે અહીંયા આપશું. હવે બીજી અસર, જ્યારે પણ હવાલો આવે ત્યારે બીજી અસર આપવાનું ભૂલાવવું જોઈએ નહીં. ઘાલખાદ અનામતની બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં જશે. તેના ફોર્મેટમાં તો જુઓ અહીંયા તમને ઘાલખાદ અનામત ક્યાં દેખાય છે? આઈ રહ્યો. તો બસ જેટલી રકમ ત્યાં છે એટલી જ રકમ તમારે અહીંયા મૂકી દેવાની છે, 1550. ઘાલખાદ હવાલામાં નથી એટલે અહીંયા શું કરી દઈશું? ડેશ. હવે બચી કાચા સરવૈયાની, એ જ્યારે ક્વેશ્ચનમાં આવશે ત્યારે આપણે એની નોંધ કરી લઈશું. તો ક્વેશ્ચનમાં પાછા આવી જઈએ અને આગળ વધીએ. હવે આયા માલના ખાતા. અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આ કઈ નવું નથી. માલના ખાતા એટલે ખરીદી અને વેચાણ તમને આપેલું છે. ખરીદી ધંધાનો ખર્ચ કહેવાય એટલે હંમેશા ઉધાર બાજુ જે રકમ આપેલી હોય એ ખરીદીની હોય, અને વેચાણ ધંધાની ડાયરેક્ટ આવક કહેવાય જેની રકમ તમને ક્યાં આપેલી છે? જમા બાજુ. એટલે અહીંયા પણ બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. 40,000 ખરીદી છે અને 89,250 જે છે વેચાણ છે. તો સૌથી પહેલા ખરીદી અને વેચાણની રકમ આપણે નોંધી લઈએ. ક્યાં જશે? વેપાર ખાતામાં. ખરીદી હંમેશા ઉધાર બાજુ નોંધાય, તો અહીંયા લખશું ખરીદી. અંદરના ખાનામાં નોંધજો, કેમ કે ખરીદ પરત હોય તો આપણે બાદ કરવું પડશે, ન હોય તો ડેશ કરીને બહાર જવા દઈશું, પણ હમણાં અંદરના ખાનામાં લખશું. અને સામેની બાજુ વેચાણ 89,250. હવે જોઈ લઈએ ક્વેશ્ચનમાં ખરીદ પરત અને વેચાણ પરત આપેલા છે કે નહીં, તો ચેક કરો. યસ, અહીંયા તમને કીધું છે માલ પરત ખાતા. માલ પરત ખાતાનો મતલબ થાય ખરીદ પરત અને વેચાણ પરત. હવે યાદ રાખજો, ખરીદીની રકમ હંમેશા ઉધાર બાજુ હોય, પણ ખરીદ પરતની રકમ હંમેશા ક્યાં હોય? જમા બાજુ. એ જ રીતના વેચાણ તમને આપેલું હોય જમા બાજુ અને વેચાણ પરત ક્યાં હોય? ઉધાર બાજુ. એટલે તમારે ક્રોસ કરી દેવાનું છે, કેમ કે ખરીદ પરતની બાકી જમા હોય અને વેચાણ પરતની બાકી શું હોય? ઉધાર હોય. એટલા માટે તો ખરીદીમાંથી 5,000 બાદ કરી દઈશું અને વેચાણમાંથી 7,500 માઇનસ કરવાના થાય. હવે એ પણ ચેક કરી લે કે ખરીદીમાંથી અન્ય રીતના ગયેલ માલ ક્યાંય ક્વેશ્ચનમાં આપેલો છે. જો હોય તો એ પણ બાદ કરવો પડશે. તો ક્યાંય તમને અન્ય રીતના ગયેલ માલની કોઈ અસર આપવામાં આવી નથી, એટલે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરશું અને વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીશું. તો સૌથી પહેલા અસર આપી દઈએ ખરીદ પરતની, જે ખરીદીમાંથી માઇનસ થશે, તો માઇનસ ખરીદ પરત 5,000 રૂપિયા, એટલે બહારના ખાનામાં જશે 35,000 રૂપિયા. એ જ રીતના વેચાણમાંથી માઇનસ કરીશું, માઇનસ વેચાણ પરત, જે ક્વેશ્ચનમાં તમને 7,500 આપેલું છે, એટલે બહારના ખાનામાં 81,750. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારે ખરીદી અને વેચાણની અસર દાખલાની અંદર આપવાની છે. હવે આગળ વધીએ. ત્યાર પછી યંત્રો. ઓફિસના યંત્રોમાં કોઈ પણ પ્રકારના ઘસારાની માહિતી આપણને આપેલી નથી, એટલે આ રકમ સીધી ક્યાં જશે? બહારના ખાનામાં જ, પાકા સરવૈયામાં. યંત્રો ધંધાની મિલકત કહેવાય, એટલે બિનચાલુ મિલકતમાં લખશું આપણે યંત્રો 15,000 રૂપિયા. કોઈ પણ પ્રકારનો હવાલો છે નહીં, ઘસારો છે નહીં, એટલે અંદર લખવાની જરૂર નથી, સીધું જ બહારના ખાનામાં. આગળ વધીએ. હવે તમને એવું કીધું છે શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે? 6,000. તમને બધાને ખબર છે, આપણે ઓલરેડી ભણ્યા છીએ કે શરૂઆતનો સ્ટોક ક્યાં જશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ જાય. તો અહીંયા આવી જઈએ ઉધાર બાજુ વેપાર ખાતામાં. સૌથી પહેલો હંમેશા તમારે શરૂઆતનો સ્ટોક લખી દેવાનો છે. તો શરૂનો સ્ટોક ₹6,000. ઉધાર બાજુ હંમેશા શરૂઆતનો સ્ટોક આવશે અને જમા બાજુ આખરનો સ્ટોક આવશે, એટલે યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચનમાં આગળ વધીએ. આગળ તમને એવું કીધું છે ફર્નિચર 3,000 નું છે, એના ઉપર 10% ઘસારો ગણવાનો છે. પણ અહીંયા જુઓ, ક્વેશ્ચનમાં કાચા સરવૈયામાં પણ તમને ફર્નિચરનો ઘસારો આપેલો છે. હવે આવી પરિસ્થિતિમાં શું કરવું? તો યાદ રાખજો,
જ્યારે પણ તમને કાચા સર્વેમાં પણ ઘસારો આપેલો હોય અને હવાલામાં પણ ઘસારો આપેલો હોય એવા સંજોગોમાં કાચા સર્વેનો ઘસારો પ્લસ કરી દઈશું અને હવાલાનો ઘસારો શું કરીશું? માઇનસ કરીશું. યાદ રાખજો, જ્યારે તમારી પાસે બબ્બે ઘસારા હોય, બબ્બે એટલે કે એક ઘસારો ક્યાં આપેલો હોય? કાચા સર્વેમાં, અને બીજો તમને ક્યાં આપેલો હોય? હવાલામાં. એવા સંજોગોમાં કાચા સર્વે વાળો પ્લસ કરી દો, ઉમેરી દો, અને જે રકમ મળે એના ઉપર હંમેશા હવાલા વાળો ઘસારો માઇનસ કરવામાં આવશે. તો સૌથી પહેલા ફર્નિચર લખી દઈએ આપણે અંદરના ખાનામાં 3000, અને એના પર ઓલરેડી ઘસારો કેટલો ગણાઈ ગયો છે? 300 રૂપિયા, જે એડ બેક કરી દઈશું. પછી જે રકમ આવે એના 10% કરીને ઘસારો માઇનસ કરીશું. ફર્નિચર ધંધાની મિલકત કહેવાય, એટલે એની અસર ક્યાં જશે? મિલકત લેણા બાજુ. બિનચાલુ મિલકતોમાં ફર્નિચર અંદરના ખાનામાં 3000 પ્લસ ઘસારો. આ કયો ઘસારો છે? જે આપણને કાચા સર્વેમાં આપેલો હતો 300. 3000 વત્તા 300 એટલે કે 3300. અને હવે 10% ઘસારો જે હવાલામાં આપ્યો હતો એ આપણે અહીંયા માઇનસ કરશું, તો માઇનસ 10% ઘસારો. 3300 ના 10% એટલે કે 330, એટલે બહારના ખાનામાં 2970 રૂપિયાની અસર આપવામાં આવશે. હવે બીજી અસર આપવાની છે. બીજી અસર યાદ રાખજો કે કાચા સર્વે વાળા ઘસારાની બીજી કોઈ અસર આપવાની નથી, પણ જે હવાલામાં ઘસારો હોય એની જ હંમેશા બીજી અસર આવશે. તો 10% ઘસારાની બીજી અસર આપી દઈએ. ઘસારો બિન રોકડ ખર્ચ છે, જેની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાય તો ફર્નિચરનો ઘસારો 10% લેખે કુલ 330 રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ રીતના તમારે ઘસારાની અસર આપવાની છે. આગળ વધીએ ક્વેશ્ચનમાં. હવે શું આવ્યું? માલ પરત ખાતા, જેની અસર આપણે ઓલરેડી આપી દીધી છે. હવે આવ્યું મજૂરી રૂપિયા 4000. તો મજૂરી માલને લગતો ખર્ચો છે, એટલે 4000 રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ જશે. તમે યાદ રાખજો, તો મજૂરી રૂપિયા 4000 વેપાર ખાતામાં ઉધાર બાજુ. ભૂલથી નફા નુકસાન ખાતામાં નોંધશો નહીં. આ ડિસ્કસ આપણે પહેલા વિડીયોમાં ઓલરેડી કરેલું છે, જેને જોયો હશે અને બધું જ કમ્પ્લીટ પટપટ આન્સર મોઢામાંથી નીકળતા હશે. હવે આવું ફર્નિચરનો ઘસારો, જેની અસર આપણે હમણાં જ આપી દીધી છે. ત્યાર પછી સ્ટેશનરી અને છપાવણી, આ ધંધાનો ખર્ચ છે, અને ખર્ચ ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે. તો ઉધાર બાજુ આવી જઈએ અને લખી દઈએ સ્ટેશનરી અને છપામણી રૂપિયા 1550. યાદ રાખજો, ક્વેશ્ચનમાં તમને ખાલી સ્ટેશનરી વર્ડ આપેલો હોય તો એ ખર્ચ કહેવાય, એટલે એની અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. ત્યાર પછી મકાન. મકાનમાં બે હવાલા છે. એક તો જે કાનૂની ખર્ચા છે પ્લસ કરવાના છે, અને 5% ઘસારો બાદ કરવાનો છે, એટલે એની અસર આપણે ફટાફટ આપી દઈએ. તો મકાન ધંધા માટે મિલકત કહેવાય. બિનચાલુ મિલકત ક્યાં લખાશે? મિલકત લેણાની અંદર. તો સૌથી પહેલા મકાન અંદરના ખાનામાં 46000, જેમાં પ્લસ કરીશું કાનૂની ખર્ચા 4000, એટલે કુલ રકમ આપણને અહીંયા મળી જશે 50000. અને એમાંથી આપણે 5% ઘસારો બાદ કરવાનો છે, તો માઇનસ 5% ઘસારો રૂપિયા 2500, એટલે બહારના ખાનામાં જશે 47500. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના મકાન પર ઘસારો જ્યારે પણ કરો ત્યારે અન્ય જે હવાલા હોય એની અસર આપી દો. એની અસર આપ્યા પછી જ જે રકમ આવે એના પર્સન્ટેજ કરીને ઘસારો ગણવામાં આવશે. હવે ઘસારાની બીજી અસર આપી દઈએ. ઘસારો કોઈ પણ હોય ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, સિવાય કારખાના અને પ્લાન્ટ. તો અહીંયા લખી દઈએ મકાનનો ઘસારો રૂપિયા 2500. હવે આગળ વધીએ અને મકાન પછી આવે છે કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચમાં ભૂલથી મકાનના કાનૂની ખર્ચ આવી ગયા હતા, જે આપણે બાદ કરવાના છે. એટલે પહેલી અસર આપણે અહીંયા આપી, અને બીજી અસર ક્યાં જશે? કાનૂની ખર્ચમાંથી માઇનસ કરી દઈશું. કાનૂની ખર્ચ ધંધાનો નોર્મલ ખર્ચો છે, જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે, પણ અંદરના ખાનામાં કાનૂની ખર્ચ 6500.
ઓછા જે ખોટી નોંધ કરી હતી આપણે તે હવે આપણે કાઢી નાખીશું. કેટલા રૂપિયાની? 4000 રૂપિયાની જે મકાનના હતા એ કાઢી નાખશું એટલે બહારના ખાનામાં કેટલા રૂપિયા જશે? 2500 રૂપિયા જશે. હવે ક્વેશ્ચનમાં આગળ વધીએ અને હવે તમને આપેલું છે રોકડ સિલક. રોકડ સિલક ધંધાની શું કહેવાય? ચાલુ મિલકત કહેવાય. એટલે રોકડ સિલકના 300 રૂપિયા ક્યાં જશે? મિલકત લેણામાં ચાલુ મિલકતમાં જશે. તો રોકડ સિલક રૂપિયા 300 મિલકત અને લેણા બાજુ. ત્યાર પછી આવ્યું રેલવે નૂર. જે ખરીદીનો ખર્ચો છે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે 600 રૂપિયા. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ રેલવે નૂર 600 રૂપિયા. માલને લગતો ખર્ચો એટલા માટે વેપાર ખાતામાં ઉધાર. ત્યાર પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ કહેવાશે જેની અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1150 રૂપિયા. તો વીમા પ્રીમિયમ 1150. કોઈ પણ પ્રકારનો હવાલો કશામાં હવે નથી એટલે બધી જ રકમ બહારના ખાનામાં નોંધવામાં આવશે. ત્યાર પછી હુંડીઓ. અહીંયા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થતા હોય છે. તો અહીંયા યાદ રાખજો, બે રકમ જ્યારે પણ આપેલી હોય તો હમણાં જ તમને કીધું તેમ ઉધારવાળી રકમ જે છે ક્યાં લખી દેવાની છે? મિલકતમાં લખી દેવાની છે. અને જમાવાળી રકમ ક્યાં લખવાની છે? દેવામાં લખવાની છે. તો પહેલા રકમ લખી દો, પછી હું તમને સમજાવી દઉં છું કે કઈ રીતના નામ લખવાના છે. તો આ 4000 મિલકતમાં લખવાના છે અને 2500 રૂપિયા ક્યાં લખશું? આપણે દેવા બાજુ લખીશું. તો દેવા બાજુ લખી દઈએ પહેલા 2500 રૂપિયા રકમમાં અને મિલકતમાં આપણે લખી દઈએ 4000 રૂપિયા. હવે સિમ્પલ લોજિક યાદ રાખજો. લેણા બાજુ લેણી હુંડી આવે. શું યાદ રાખવાનું છે? લેણા બાજુ કઈ હુંડી આવશે? લેણી હુંડી. ગોખશો નહીં, બિલકુલ કોન્સેપ્ચ્યુઅલ યાદ રાખજો. અને દેવા બાજુ હંમેશા આવશે દેવી હુંડી. બસ આટલું યાદ રાખો એટલે ઇઝીલી તમે નામ લખી શકશો. દેવા બાજુ દેવી હુંડી અને લેણા બાજુ લેણી હુંડી. ઉધાર બાજુ જે રકમ આપી હોય લેણી હુંડીની હોય એટલે મિલકતમાં જાય, અને જમા બાજુ જે રકમ આપી હોય દેવી હુંડીની હોય એટલે ક્યાં જશે? દેવા બાજુ જશે. આગળ વધીએ. ટપાલ ખર્ચ ધંધાનો નોર્મલ ખર્ચ છે જેની રકમ તમને આપેલી છે 2000 રૂપિયા. ટપાલ ખર્ચ જશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ટપાલ ખર્ચ 2000. આગળ વધીએ ક્વેશ્ચનમાં. ટપાલ ખર્ચ પછી આપણને આપેલું છે ગાલખાદ અને ગાલખાદ અનામત. બંને રકમ તમને આપેલી છે સાથે. તો ઉધાર બાજુ જે છે ગાલખાદ કહેવાય અને જમા બાજુ જે રકમ છે એને ગાલખાદ અનામત કહેવાય. અને આ બંને રકમ તમને ક્યાં આપેલી છે? કાચા સરવૈયામાં. જેની અસર આપણે ક્યાં આપશું? ફોર્મેટમાં આપશું. તો 1500 રૂપિયા ગાલખાદના છે એટલે ફોર્મેટ આપણે પહેલેથી તૈયાર કરેલું જ છે. તો અહીંયા કાચા સરવૈયાની ગાલખાદ 1500 અને કાચા સરવૈયાની ગાલખાદ અનામત 2000. તો બધી જ રકમ આપણે લખી દીધી છે. એક રકમ આપણને હવાલામાં નથી આપી એટલે ડેશ કર્યું છે. તો હવે સરવાળો કરી દઈએ. 1500 વત્તા 1550 એટલે 3050 ઓછા 2000 એટલે 1050 જશે બહારના ખાનામાં. તો આ રીતના જ્યારે ગાલખાદ અનામત કાચા સરવૈયામાં અને હવાલામાં આપેલી હોય તો આ રીતના અસર તેની ફોર્મેટમાં આપણે આપશું. હવે આવી વટાવ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બંને બાજુ તમને રકમ આપેલી છે. ઉધાર બાજુ 750 અને જમા બાજુ 1500. ઉધાર વાળો વટાવ ખર્ચ કહેવાય અને જમા વાળો વટાવ આવક કહેવાશે. ઉધારની રકમ ઉધારમાં લખી દો, જમાની રકમ લખી દો જમામાં. તો 750 ઉધાર બાજુ લખશું નફા નુકસાન ખાતામાં, ખર્ચો છે એટલા માટે. અને 1500 રૂપિયા ક્યાં જશે? જમા બાજુ, કેમ કે આવક છે એટલા માટે. હવે આપણને ખબર હોવી જોઈએ કે આપેલ વટાવ ખર્ચ કહેવાય. તો ઉધાર બાજુ લખી દઈશું આપેલ વટાવ અને મળેલ વટાવ ધંધા માટે આવક કહેવાય. તો જમા બાજુ લખી દઈશું મળેલ વટાવ. સેજ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઇઝી કોન્સેપ્ટ યાદ રાખો, ગોખશો નહીં તો બધી જ એન્ટ્રી તમે કરી શકશો. હવે આવ્યું હાથ પર સ્ટેમ્પ અને ગાલખાદ પરત. અહીંયા પણ બંને અમાઉન્ટ છે એટલે ફરી કન્ફ્યુઝન ક્રિએટ થાય કે આમાંથી હાથ પર સ્ટેમ્પની રકમ કઈ અને ગાલખાદ પરતની રકમ કઈ. તો યાદ રાખજો ગાલખાદ પરત ધંધા માટે આવક કહેવાય અને આવકની રકમ ક્યાં હોય? જમા બાજુ હોય. 1250 રૂપિયા જે આપેલા છે શેના છે? ગાલખાદ પરતના.
અને હાથ પર સ્ટેમ્પ છે એના કેટલા રૂપિયા આપેલા છે 150. સૌથી પહેલા ગાલખાત પરતની અસર આપી દઈએ. ગાલખાત પરત ધંધાની આવક કહેવાય એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો ગાલખાત પરત ભૂતકાળમાં જ્યારે ગાલખાત માંડીવાળી હશે એના રૂપિયા પાછા આવ્યા જેને કહેવાય ગાલખાત પરત એટલે કે 1250. હવે અસર આપણે આપી દઈએ હાથ પર સ્ટેમ્પ. પહેલા સમજી લે કે હાથ પર સ્ટેમ્પ શું છે. હાથ પર સ્ટેમ્પ એટલે પેપર્સ જે ધંધા માટે કેવી ચાલુ મિલકત કહેવાશે એટલે એની અસર જશે મિલકત લેણામાં ચાલુ મિલકતોમાં. તો હાથ પર સ્ટેમ્પ 150. તો આ રીતના તમારે બંને અસર આપી દેવાની છે. હવે છેલ્લો એડજસ્ટમેન્ટ અને છેલ્લી એન્ટ્રી ક્વેશ્ચનની એટલે કે HDFC ની 12% લોન. હવાલો જોતા પહેલા આપણે લોન લખી દઈશું. કોઈ પણ લોન હોય ધંધા માટે બિનચાલુ જવાબદારી કહેવાય. તો HDFC ની 12% જે લોન છે એ આપણે મૂડી દેવામાં નોંધી લઈએ 10,000 રૂપિયા અને પછી આપણે હવાલાની અસર અહીંયા આપીશું. એની માટે જ આપણે જગ્યા રાખી છે 2 લાઈન. તો HDFC ની 12%ની લોન જેની રકમ છે ₹10,000. હવે એના પર હવાલો પણ હતો જે રકમ આપણે ઓલરેડી પહેલેથી શોધેલી છે 900 રૂપિયા. તો એની બે અસર ક્યાં જશે. લોન હંમેશા બિનચાલુ જવાબદારીમાં આવશે પણ ચૂકવવાનું બાકી વ્યાજ હંમેશા ચાલુ જવાબદારીમાં જ આવશે. એટલે અહીંયા ઉપર લોન આવશે અને નીચે વ્યાજની રકમ આવશે. કેટલા રૂપિયા બાકી હતા 900 રૂપિયા બાકી હતા જે ચાલુ જવાબદારીમાં આવશે. તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. તો એક અસર ચાલુ જવાબદારીમાં અને ભવિષ્યમાં ધંધામાં ખર્ચ થવાનો છે અને ખર્ચ આ વર્ષનો છે એટલે બીજી અસર ક્યાં જાય ખર્ચની નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો ફરીથી ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ ₹900. તો ક્વેશ્ચનમાં આપણે જોયું કે બધા જ એડજસ્ટમેન્ટ અને બધી જ એન્ટ્રીની અસર આપણે આપી દીધી છે. હવે એક પણ એન્ટ્રી અથવા એડજસ્ટમેન્ટ બાકી રહેતો નથી. તો હવે દાખલો કમ્પ્લીટ કરી દઈએ. હંમેશા શરૂઆત સરવાળાની ક્યાંથી કરશું વેપાર ખાતેથી કરશું. જોઈ લઈએ કે વેપાર ખાતામાં કઈ બાજુ વધારે સરવાળો થાય છે. તો 81,750 + 5,000 એટલે કે 86,750. જમા બાજુ રકમ વધારે છે એટલે ડિફરન્સ ક્યાં આવશે ઉધાર બાજુમાં આવશે. તો 86,750 માંથી ઉધારવાળી બધી જ રકમ માઇનસ કરી દઈએ તો આપણને મળી જશે નફો 41,150. વેપાર ખાતામાં જો ઉધાર બાજુ ડિફરન્સ આવે તો તેને કહેવાય કાચો નફો જે ક્યાં જશે નફા નુકસાન ખાતે જશે. અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ખાતામાં ક્યાં જાય જમા બાજુ જાય. તો હવે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પહેલી લાઈન જે આપણે છોડી હતી એ કાચા નફા માટે છોડી હતી. તો કાચો નફો 41,150. ફરી એકવાર રેન્ડમ ચેક કરી લો કે કઈ બાજુ વધારે સરવાળો થયું લાગે છે. તો જમા બાજુ 41,150 + 1,500 + 1,250 એટલે કુલ સરવાળો 43,900. એમાંથી ઉધાર બાજુની બધી જ રકમ બાદ કરી દઈએ એટલે અહીંયા આપણને ચોખ્ખો નફો મળી જશે. તો -1,050 -900 -330 -1,550 30,270. આ મળી ગયો આપણને એકદમ ચોખ્ખો નફો જે ક્યાં જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે. હવે અહીંયા ઉધાર છે નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં જશે જમા બાજુ જશે. હવે તમે જોઈ શકો છો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં એક પણ અસર નથી આવી. તો શું કામ બનાવું. તો આ બનાવવું જરૂરી છે કેમ કે અહીંયાથી આપણે નફાને વહેંચવાનો છે એટલા માટે જેનું નામ શું છે નફા નુકસાન ફાળવણી ખાતું. ભલે રકમ હોય કે ન હોય દરેક દાખલામાં તમારે આ ખાતું બનાવવાનું જ છે કેમ કે તમને કદાચ ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે કે કયા દાખલામાં બનાવવું અને કયા દાખલામાં ન બનાવવું. એના કરતા બેટર છે કે દરેક દાખલામાં તમારે આ ખાતું બનાવવાનું જ છે. તો ત્યાંથી ચોખ્ખો નફો ક્યાં આવશે જમા બાજુ આવશે. તો ચોખ્ખો નફો 30,270. સરવાળો પણ એટલો જ થશે 30,270
અહીંયા પણ 30,270 અને ડિફરન્સ પણ કેટલો આવશે 30,270. અહીંયાથી નફો આપણે વહેંચવાનો છે કોની કોની વચ્ચે, હર્ષ અને એશાની વચ્ચે. તો અહીંયા લખી દઈએ, અહીંયાથી નફો જશે આગળના ખાતામાં એટલે કે મૂડી ખાતે. હર્ષ અને એશા વચ્ચે નફો વહેંચીશું તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં. ક્વેશ્ચન આપણે વાંચ્યો ત્યારે આપણે જોયું કે ક્વેશ્ચનમાં ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી. એવા સંજોગોમાં નફો અથવા તો નુકસાન કયા પ્રમાણમાં જશે? સરખા પ્રમાણમાં જશે. તો 30,270 ને સરખા પ્રમાણમાં વહેંચીએ તો આપણને બંનેનો નફો મળી જશે 15,135, 15,135. હવે આ નફો મૂડી ખાતામાં જશે, જમા બાજુ. તો મૂડી ખાતામાં આવી જઈએ. નફો ક્યાંથી લાવ્યા હતા? તો નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા. કેવો નફો લાયા? તો વહેંચણી પાત્ર નફો લાવ્યા. કોનો કેટલો? તો બંનેનો સરખો 15,135, 15,135. હવે ફટાફટ બંનેના ખાતા બંધ કરી દઈએ. સૌથી પહેલા હર્ષનો સરવાળો કરી દઈએ. નફો ઉમેરતા આપણને મળશે 50,135. અહીંયા પણ સરવાળો 50,135. એમાંથી 5,000 માઇનસ કરશો એટલે આપણને બાકી મળશે 45,135, જેને કહેવાય બાકી આગળ લઈ ગયા. એ જ રીતે એશા 15 + 15,135 એટલે કે 30,135. અહીંયા સરવાળો 30,135, 30,135 ઓછા 2,500 એટલે કે 27,635. તો આ બંનેની આખરની મૂડી મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આખરની મૂડી જે મળે એ જ પાકા સરવૈયામાં જશે. તો આ બંને મૂડી જશે પાકા સરવૈયામાં, મૂડી અને દેવા બાજુ. તો હર્ષની આખરની મૂડી 45,135 અને એશાની આખરની મૂડી 27,635. બંનેનો સરવાળો કરી દઈએ તો આપણને મળશે 72,770. હવે છેલ્લે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરશું. બંને બાજુનો સરવાળો આપણો મેચ થવો જોઈએ. તો ફટાફટ બંને બાજુનો સરવાળો કરી દઈએ. તો મૂડી દેવા બાજુનો સરવાળો 1,11,170. હવે મિલકત લેણા બાજુનો પણ સરવાળો ફટાફટ કરી દઈએ. તો સેમ 1,00,000. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે એકદમ ઈઝી મેથડથી આપણે પહેલા દાખલાની શરૂઆત કરી છે, સોલ્યુશન કર્યું છે. સેજ પણ તકલીફ હોય તો એ તકલીફ તમે કમેન્ટ કરી શકો છો. કમેન્ટમાં ચોક્કસથી હું તમને આન્સર આપીશ. અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાની જ છે. કમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તો ફરીથી મળીશું આપણે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.